બાઇબલની 64 પુસ્તકોમાં આપણે પ્રથમ ચર્ચનો ઇતિહાસ શીખી શકીએ છીએ. તે દિવસોમાં ઘણી મુશ્કેલીઓ, પીડા અને સતાવણી હતી. જ્યારે પ્રથમ ચર્ચના સભ્યોને મુશ્કેલીઓ અને અગ્નિ પરીક્ષાઓનો સામનો કરવો પડ્યો તો તેમણે તેમના પર કેવી રીતે વિજય મેળવ્યો? કેવા પ્રકારના વિશ્વાસથી તેઓ મુશ્કેલીઓને દૂર કરી શક્યા? જ્યારે પ્રથમ ચર્ચના સુવાર્તા કાર્યની વાત આવે છે તો આ કહેવું વધારે નથી કે સ્વર્ગની આશા તેમના વિશ્વાસનું બધું જ હતું. આ દિવસોમાં આપણી આજુબાજુ ઘણા ચર્ચ તૂટી ગયા છે. એવું એટલે છે કેમ કે મોટા ભાગના કિસ્સાઓમાં તેઓ સ્વર્ગની આશા રાખવાના બદલે આ પૃથ્વી પર સારું ભોજન અને સારા વસ્ત્રો સાથે સારું જીવન કેવી રીતે જીવી શકાય તેનો પીછો કરે છે. હું વધારે મોહક જીવન કેવી રીતે મેળવી શકું છું? હું વધારે આરામથી કેવી રીતે જીવી શકું છું? શારીરિક દૃષ્ટિકોણથી તેમના જીવનની સરખામણી બીજાના જીવનની સાથે કરતા સ્વર્ગની તેમની આશા ગાયબ થઈ જાય છે. આવી સાંસારિક ઈચ્છાઓ સિયોનને પ્રભાવિત ન કરવી જોઈએ. દરેક ક્ષણે આપણે આપણી આશા અને ધ્યેય પૃથ્વીના બદલે સ્વર્ગમાં રાખવો જોઈએ. તેથી આ વખતે આવો આપણે ક્ષણ માટે જીવવું અને અનંતકાળ માટે જીવવું ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. પ્રથમ ચર્ચના પ્રેરિતોની સતાવણી કરવામાં આવી અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તો પણ તેમણે હંમેશા સંસારમાં લોકોને પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કર્યો, કેમ કે તેમની આશા અને જીવનનું તેમનું લક્ષ્ય આ સંસારમાં નહીં પણ સ્વર્ગના અનંત રાજ્યમાં હતું. ભલે આપણી પાસે પૃથ્વી પર મુશ્કેલીઓ છે પણ સ્વર્ગમાં કોઈ દુઃખ નથી. ભલે આપણી પાસે આર્થિક સમસ્યાઓ છે પણ સ્વર્ગમાં કોઈ દુઃખ કે દર્દ નથી. પરમેશ્વર આપણા માટે સ્વર્ગના રાજ્યમાં અનંત આનંદ તૈયાર કરી રહ્યા છે. પ્રેરિતોએ લોકોના હૃદયમાં એવી આશા રોપી. આ પૃથ્વી પર આપણું જીવન આપણા માટે પસાર થવાની જરૂરી પ્રક્રિયા છે. પરંતુ જ્યારે તેમણે તેમના જીવનનો સાચો હેતુ સ્વર્ગમાં રાખ્યો તો તેમણે માત્ર વિચાર્યું. પ્રભુએ કહ્યું છે કે આપણે તેમના રાજ્યમાં તેમની મેજ પર ખાઈશું પીશું અને ઇઝરાયેલના 12 કુળોનો ન્યાય કરતા સિંહાસન પર બેસીશું. આપણને આવો મહિમા ક્યારે મળશે? એવી આશા મનમાં રાખીને તેઓ સર્વ સતાવણી અને જુલમ પર વિજય મેળવી શક્યા. આપણે પણ સાંસારિક જીવન માટે આપણી આંખો ન ખોલવી જોઈએ. આપણે પૃથ્વીને સર્વસ્વ ન માનવું જોઈએ પરંતુ સ્વર્ગના રાજ્ય માટે આપણી આંખો પહોળી કરવી જોઈએ. આપણે હંમેશા વિચારવું જોઈએ, સ્વર્ગના રાજ્ય માટે હું શું કરી શકું છું? આવો આપણે બાઇબલ દ્વારા પ્રથમ ચર્ચના ઇતિહાસને જોઈએ. આવો આપણે 2 કોરિન્થીઓ અધ્યાય 11 વચન 22 પર એક નજર કરીએ. શું તેઓ હિબ્રુ છે? તો હું પણ છું. શું તેઓ ઇઝરાયેલી છે? તો હું પણ છું. શું તેઓ ઇબ્રાહીમના સંતાન છે? તો હું પણ છું. શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? હું કોઈ એક ઘેલા માણસની જેમ બોલું છું કે હું તેઓના કરતા વિશેષ છું, કારણ કે મેં વધારે મહેનત કરી છે, વધારે વખત કેદખાનામાં પડ્યો છું, વધારે વખત હદભાર ફટકા ખાધા છે અને વારંવાર મોતના પંજામાં આવ્યો છું. 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા. 3 વાર મેં સોટીઓનો માર ખાધો, 1 વાર પથ્થરનો માર ખાધો, 3 વાર મારું વહાણ ભાંગી ગયું, 1 રાત દિવસ હું સમુદ્રમાં પડી રહ્યો હતો. ઘણી મુસાફરીઓ કરી, નદીઓના વિધનોમાં, લૂંટારાઓ તરફના, સ્વદેશીઓ તરફના, પરદેશીઓ તરફના, શહેરમાંના, જંગલમાંના, સમુદ્રના તથા ડોળઘાલુ ભાઈઓ તરફના જોખમો વેઠ્યા. શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરા, ભૂખ તથા તરસ, વારંવારની લાંઘણો, તાઢ તથા વસ્ત્રની તંગાશ, એ સર્વ સહન કર્યું. આ બહારની વાતો ઉપરાંત એક બીજા પ્રકારના બોજાનું દબાણ મારા પર દરરોજ થાય છે, એટલે બધી મંડળીઓ વિશેની ચિંતા.
કોને અશક્ત જોઈને હું અશક્ત નથી થતો, કોને ઠોકર ખવડાવવામાં આવે છે અને મારું હૃદય બળતું નથી. જો અભિમાન કરવાની જરૂર પડે તો જે બાબતોમાં હું નિર્બળ છું તેનું હું અભિમાન કરીશ. આ 2 કોરિન્થીયોને પત્રમાં પ્રેરિત પાઉલનો અભિલેખ છે. તેને 3 વાર સોટીઓથી મારવામાં આવ્યો અને 39 ફટકા મારવામાં આવ્યા. તેને 1 વાર પથ્થરમારો કરવામાં આવ્યો અને 3 વાર વહાણ તૂટી ગયું. તેણે 1 રાત અને 1 દિવસ ખુલ્લા સમુદ્રમાં વિતાવ્યો. તે નદીઓના વિધનોમાં, લૂંટારાઓ, સ્વદેશીઓ, પરદેશીઓ, શહેરમાંના, સમુદ્રના અને ડોળઘાલુ ભાઈઓ તરફના જોખમો હતો. સુવાર્તાનો પ્રચાર કરતી વખતે તેણે શ્રમ કર્યો તથા કષ્ટ ઉઠાવ્યું અને ઉજાગરા સહન કર્યા. તે ભૂખ અને તરસ જાણતો હતો. તે ટાઢો તથા વસ્ત્રની તંગાશમાં હતો. પરંતુ તે સુવાર્તાના કાર્યને રોકી શક્યો નહીં અને તેનું એક કારણ હતું. તે સ્વર્ગના કારણે હતું જેના વિશે તે હંમેશા વિચારતો હતો. સાંસારિક દ્રષ્ટિકોણમાં પ્રેરિત પાઉલ નફો કમાવવાનો વ્યવસાય નહોતો કરી રહ્યો. કોઈએ પણ તેના કામ પર તેની પ્રશંસા ન કરી. પણ તેણે સ્વેચ્છાએ સુવાર્તા માટે કામ કર્યું કેમ કે તે ત્રીજા સ્વર્ગના મહિમાને ભૂલી શક્યો નહીં જે પરમેશ્વરે તેને બતાવ્યો હતો. કેમ કે તે સંપૂર્ણ રીતે માનતો હતો કે સ્વર્ગનું અનંત રાજ્ય અસ્તિત્વમાં છે, તેથી સાંસારિક કે દુન્યવી કંઈ પણ તેના હૃદય અને વિશ્વાસને હલાવી શકતું નથી. બધા લોકો, આપણે સ્વર્ગની આપણી આશા વધારે રાખવી જોઈએ. આપણો વિશ્વાસ બીજાઓને બતાવવા માટે નથી, તે આપણા ઉદ્ધાર માટે છે. આપણે વિચારીએ છીએ, શું પરમેશ્વર જ્યારે મારા વિશ્વાસને જોશે ત્યારે પ્રસન્ન થશે? જ્યારે સ્વર્ગમાંના સ્વર્ગદૂતો મને જુએ છે તો શું મારો વિશ્વાસ પૂરતો છે? જો લોકોને, જેમની પાસે માત્ર આ દુનિયાની ઈચ્છા છે, તેમને પ્રેરિત પાઉલની જેમ જીવવાનું કહેવામાં આવે તો તેઓ એવું નહીં કરે. તેઓ એવું નથી કરી શકતા. દેમાસને શું થયું? તે પ્રેરિત પાઉલનો સાથી કાર્યકર હતો. તે સુવાર્તા પ્રચાર કરવા માટે તેની પાછળ ચાલ્યો. પરંતુ એક દિવસ પાઉલે કહ્યું, દેમાસ હાલના જગત પર પ્રેમ રાખીને મને તજીને જતો રહ્યો છે. દેમાસની સ્વર્ગની આશા સંસારની તેની લાલસા કરતાં નબળી હતી. પાઉલને આ દુનિયાની લાલસા કરતાં સ્વર્ગની વધારે આશા હતી. પાઉલે હંમેશા વિચાર્યું, હું સ્વર્ગમાં વધારે આશીષ કેવી રીતે પ્રાપ્ત કરી શકું છું? હું પરમેશ્વરને વધારે મહિમા કેવી રીતે આપી શકું છું? તે હંમેશા સ્વર્ગના રાજ્ય માટે ઉત્સુક રહેતો હોવાથી કેટલીકવાર પૃથ્વી પર લોકો દ્વારા તેને બહિષ્કૃત કરવામાં આવતો હતો. કેટલીકવાર તે યોગ્ય રીતે ખાઈ શકતો ન હતો કે કપડાં પહેરી શકતો ન હતો. કેટલીકવાર તે ઠંડી, નગ્નતા અને ભૂખથી સંઘર્ષ કરતો હતો. તેણે સુવાર્તા માટે બીજા કોઈ કરતાં વધારે પ્રયત્નો કર્યા. તેણે ખૂબ મહેનત કરી. પણ તેણે પોતાના વિશે અભિમાન ન કર્યું. તેણે વિચાર્યું કે આ એક કામ છે જે તેણે કરવું જોઈએ. જ્યારે આપણે પ્રથમ ચર્ચના ઇતિહાસનો અભ્યાસ કરીએ છીએ તો લોકોના 2 જૂથ હતા. તે લોકો જેમને સ્વર્ગની ખૂબ આશા હતી અને તે લોકો જેમને સંસારની ખૂબ લાલસા હતી. આવો આપણે યહુદા ઇશ્કરિયોતને એક નમૂના તરીકે લઈએ. તેણે ખ્રિસ્ત વિશે ઘણી ભવિષ્યવાણીઓ સાંભળી અને તેમને જાણતો હતો. તેણે ઈસુને 5 જવની રોટલી અને 2 માહલીઓથી 5000 લોકોને ખવડાવતા અને પછી બચેલા ટુકડાથી 12 ટોપલીઓ ભારત જોયા. ઈસુએ ઘણા ચમત્કારો કર્યા. તેથી શરૂઆતમાં યહુદા આ વિચારતા ઈસુની પાછળ ચાલ્યો, ઓહ, ઈસુ જ મસીહ, ઉદ્ધારકર્તા છે. તે યહૂદીઓને રોમનોના જુલ્મથી હોડાવશે. પણ ઈસુએ ખરેખરમાં જે કર્યું તે પરમેશ્વરના રાજ્યની સુવાર્તાનો પ્રચાર હતો. તેમનું કાર્ય યહુદા ઇશ્કરિયોતની અપેક્ષાથી અલગ હતું. યહુદા સાંસારિક દ્રષ્ટિકોણથી ખ્રિસ્તની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ ઈસુ સુવાર્તાનો પ્રચાર કરવા આવ્યા હતા. ઈસુ દુનિયામાં બધા મનુષ્યોની આત્મિક આંખો ખોલવા માટે આવ્યા, જેથી તેઓ આત્મિક દુનિયાની આશા રાખી શકે.
જ્યારે યહૂદા ઈસુની પાછળ ચાલ્યો તો તેમણે ખરેખરમાં તેની અપેક્ષાથી વિપરીત રોમનોને ભગાડ્યા નહીં. જ્યારે પ્રમુખયાજક અને ફરોશીઓ તેમની વિરુદ્ધ ઊભા થયા અને તેમના વિશે ખરાબ બોલ્યા તો યહૂદાને અપેક્ષા હતી કે ઈસુ તેમને દંડ આપવા માટે કોઈ પ્રકારની અલૌકિક શક્તિ બતાવે. તેણે વિચાર્યું, જો ઈસુ ખ્રિસ્ત અને પરમેશ્વરનો પુત્ર છે તો તે લોકો સાથે એક જ શબ્દથી વ્યવહાર કરશે. પણ ઈસુએ એવું કંઈ ન કર્યું. ખ્રિસ્તે ખૂબ કાળજીથી જે કર્યું તે સ્વર્ગના રાજ્યને જોવા માટે લોકોની આંખો ખોલવાનું કાર્ય હતું. ટૂંક સમયમાં જ યહૂદા ઇશ્કરિયોતે ઈસુ પરનો વિશ્વાસ ખોવી દીધો. પરિણામ સ્વરૂપ તેણે ઈસુને ચાંદીના 30 સિક્કામાં વેચી દીધા. પ્રથમ ચર્ચના દિવસોમાં એવા લોકો હતા જેમને શારીરિક લાલસાઓ હતી અને તે લોકો જેમને અનંત સ્વર્ગની આશા હતી. તેમનું જીવન સંપૂર્ણપણે અલગ હતું. પાઉલ જેવા માણસ પાસે પૂરતો ખોરાક કે કપડાં ન હતા. તેની સાથે એક નીચા માણસ નોકરની જેમ વ્યવહાર કરવામાં આવતો હતો, પણ તેણે તેને ખુશી માની. એવું કેમ હતું? કેમ કે તે સ્વર્ગની રાહ જોતો હતો. તેને સાચે જ વિશ્વાસ હતો કે તેના બધા કામ સ્વર્ગમાં આશીષ બની જશે. જો કે યહૂદા ઇશ્કરિયોત કે દેમાસ જેવા લોકોએ એવું ન કર્યું. તેઓએ આ દુનિયાને વધારે પ્રેમ કર્યો. તેઓ પૃથ્વી પર ક્ષણિક અને દૃશ્યમાન જીવનથી પ્રભાવિત થયા. પ્રથમ ચર્ચના ઇતિહાસ દ્વારા પરમેશ્વર આપણને સ્પષ્ટ રૂપથી બતાવે છે કે સત્યમાં પણ કોનો ઉદ્ધાર થશે અને કોનો ઉદ્ધાર નહીં થાય. રોમન અખાડામાં પ્રથમ ચર્ચના મોટા ભાગના સભ્યોને ક્યારેક સિંહો દ્વારા ખાઈ જવામાં આવતા હતા. કેટલીકવાર તેમના આખા શરીરને તેલથી ઢાંકવામાં આવતું હતું અને વધસ્તંભથી બાંધવામાં આવતું હતું અને મીણબત્તીઓની જેમ સળગાવવામાં આવતું હતું. આવી દર્દનાક ક્ષણોમાં પણ તેમણે સ્વર્ગની આશા સાથે ભજન ગાયા. મૂવી કો વદીસમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે સમ્રાટ નીરોએ આતંક મચાવ્યો અને ખ્રિસ્તીઓને સિંહો દ્વારા ખાવા માટે કોલોઝિયમમાં રાખ્યા. તે લોકો માટે જે માત્ર દુનિયા માટે જીવતા હતા, આવી ક્ષણો ભયાનક હતી. પરંતુ સંતો માત્ર સ્વર્ગ માટે જીવતા હતા. તેથી તે બધા હસતા હતા અને મુશ્કેલીઓને ખુશીથી સ્વીકારી હતી. તે બધાએ સાથે મળીને સ્વર્ગની આશા સાથે ભજન ગાયા. નીરો સમ્રાટે કહ્યું, તે ખ્રિસ્તીઓને ગાવાનું બંધ કરાવો. પણ આ એવું ન હતું જે તે રોકી શકતો હતો. જો તેઓ આ દુનિયાના હોત તો તે તેમને ગાવાથી રોકી શકતો હતો, પણ તેઓના મન સ્વર્ગના હતા. તેમને કંઈ પણ રોકી ન શક્યું. જો ત્યાં સામાન્ય લોકો હોત તો તેઓ સતાવણીથી બચવા માટે ગભરાઈ ગયા હોત અને તેમને બચાવવા માટે આ કહેતા, હું ઈસુ પર વિશ્વાસ નહીં કરું, વિનંતી કરી હોત. પરંતુ સંતોએ તે મુશ્કેલીઓ અને સતાવણીને સ્વીકાર કરી. આપણે નથી જાણતા કે તેમણે કયા ગીતો ગાયા, કેમ કે બાઇબલમાં તેના વિશે કોઈ નોંધ નથી. પરંતુ જો આપણે આ યુગની પરિસ્થિતિમાં તેના વિશે વિચારીએ તો તેમણે સ્વર્ગ જવાનો તેજસ્વી માર્ગ જેવા કેટલાક ગીતો ગાયા હશે. તે બધાએ સાથે મળીને ગાયા. જ્યારે તેમના હાથ ફાટી ગયા અને સિંહો પગે કરડ્યા ત્યારે પણ તેમણે ક્ષણિક દર્દની પરવા ન કરી. તેમણે વિચાર્યું, આ પછી અમે સ્વર્ગના અનંત રાજ્યમાં રહીશું. અમે પ્રભુની સાથે એક જ મેજ પર જમીશું. અમે ઇઝરાયેલના 12 કુળોનો ન્યાય કરીશું. અમે સ્વર્ગમાં અનંત જીવન અને ખુશીનો આનંદ લઈશું, જ્યાં મૃત્યુ, દુઃખ અને પીડા નથી. પ્રથમ ચર્ચના સંતો પાસે આવો વિશ્વાસ હતો. તેથી જ સંસારના અત્યાચાર અને મુશ્કેલીઓથી તેમને કોઈ ફરક ન પડ્યો.
તેઓ ખ્રિસ્તના નામના કારણે સતાવણી થવાના બદલે ખૂબ ખુશ હતા. તેમણે ખ્રિસ્તી તરીકે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેને સ્વેચ્છાએ સ્વીકાર કર્યો. પ્રથમ ચર્ચના સંતો માટે મુશ્કેલીઓનો સામનો કરવા અને તેમના વિશ્વાસને બનાવી રાખવાનું પ્રેરક બળ પરમેશ્વર પરનો વિશ્વાસ અને સ્વર્ગની આશા હતી. તેઓ આ કહેતા દયનીય ન હતા, હું હવેથી ઈસુ પર વિશ્વાસ કરીશ નહીં, મને બચાવો. તેઓ હિંમતવાન અને વિશ્વાસુ હતા. ટૂંક સમયમાં હું આપણા અનંત સ્વર્ગીય દેશમાં પ્રભુને મળીશ. સંસારમાં દયનીય થઈને જીવવાનો શું અર્થ છે? પ્રથમ ચર્ચના સંતોનું આખું જીવન સ્વર્ગની આશા માટે હતું. આજે આપણે ખ્રિસ્તના આગમનની રાહ જોઈને પવિત્ર આત્માના યુગમાં જીવી રહ્યા છીએ. પ્રથમ ચર્ચના સંતોએ તેમના વિશ્વાસને કેવી રીતે રાખ્યો તેનો અભિલેખ આપણને પ્રતિચાયા અને નમૂના તરીકે આપવામાં આવ્યો છે, ખરું ને? તે બધાએ ક્ષણ માટે જીવવાને બદલે અનંતકાળ માટે જીવવાનું પસંદ કર્યું. આપણે વિચારવાની જરૂર છે, શું આપણે પૃથ્વી પર ક્ષણિક અલ્પકાલિક જીવન ઈચ્છીએ છીએ અથવા શું આપણે અનંત સ્વર્ગમાં જીવન ઈચ્છીએ છીએ? આપણે આપણું વલણ અને કાર્ય સ્પષ્ટ કરવાની જરૂર છે. જો આપણે સ્વર્ગ માટે જીવવાનો સંકલ્પ કરીએ છીએ તો આપણે સ્વર્ગના માટે યોગ્ય લોકોના રૂપમાં કાર્ય કરવું જોઈએ. આપણે સ્વર્ગ વિશે વિચારવું જોઈએ. આપણે સ્વર્ગમાં આશીષોનો સંગ્રહ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આપણું જીવન અડધું આ સંસાર માટે અને અડધું સ્વર્ગ માટે હોય તો શું થશે? જો આપણો વિશ્વાસ ન ગરમ કે ન ઠંડો હોય તો શું થશે? પ્રકટીકરણનું પુસ્તક તેના વિશે શું કહે છે? પરમેશ્વરે કહ્યું, હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ. પરમેશ્વર એવો વિશ્વાસ નથી ઈચ્છતા. આવો આપણે પ્રથમ ચર્ચના સમયમાં સિયોનના લોકો વિશે વધુ જોઈએ. તેઓ પૃથ્વી પર ક્ષણિક જીવન માટે નહીં પણ અનંતકાળના જીવન માટે જીવ્યા. આવો આપણે 2 કોરિન્થીઓ અધ્યાય 4 જોઈએ. 2 કોરિન્થીઓ અધ્યાય 4 વચન 16 વાંચે છે. એ કારણથી અમે નાહિંમત થતા નથી, પણ જો કે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે છે તો પણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે. કેમ કે અમારી થોડીક તથા ક્ષણિક વિપત્તિ અમારે માટે અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે. કેમ કે જે વસ્તુઓ દ્રશ્ય છે તેમના પર નજર ન રાખતા જે અદ્રશ્ય છે તેમના પર અમે લક્ષ્ય રાખીએ છીએ. આ દ્રશ્ય દુનિયા ક્ષણિક છે. આ એક ત્રિપરિમાણીય દુનિયા છે જ્યાં આપણું શારીરિક શરીર મહેસૂસ, જોઈ, સાંભળી અને સંવેદના કરી શકે છે. પણ અદ્રશ્ય દુનિયા 4 કે 5 પરિમાણીય દુનિયા છે. આવો આપણે વચન 18 ફરી જોઈએ. કેમ કે જે વસ્તુઓ દ્રશ્ય છે તેમના પર નજર ન રાખતા જે અદ્રશ્ય છે તેમના પર અમે લક્ષ્ય રાખીએ છીએ. કેમ કે જે દ્રશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદ્રશ્ય છે તે શું છે? તે સદાકાલિક છે. બધા લોકો, શું બાઇબલ પરમેશ્વરનું વચન નથી? શબ્દ સાચો છે અને તે તથ્ય છે. એકવાર તમને ખાતરી થઈ જાય કે બાઇબલ આપણને સત્ય શીખવે છે તો આપણે પોતાને પૂછવાની જરૂર છે, શું અલ્પકાલિક વસ્તુઓના બદલે અનંતકાળની વસ્તુઓનો ત્યાગ કરવો ડહાપણ ભર્યું હશે? પ્રથમ ચર્ચના સંતોએ અનંતકાળને પસંદ કર્યું અને ક્ષણિકનો ત્યાગ કર્યો. સમ્રાટ નીરોએ વિચાર્યું કે જો તે તેના અધિકાર અને શક્તિથી ખ્રિસ્તીઓ પર જુલમ કરશે તો તેઓ તેને આધીન થઈ જશે. પણ તેણે જેની અપેક્ષા રાખી હતી તેનાથી દૂર તેઓએ અનંત સ્વર્ગીય આશીષોને વધારેમાં વધારે સંગ્રહિત કર્યા. તેઓ તેની આંખોમાં ગાંડા દેખાતા હતા. તેણે વિચાર્યું, આ લોકો સંપૂર્ણ પાગલ છે. તેઓ મૃત્યુ પહેલા કેવી રીતે શાંત હોઈ શકે છે? સામાન્ય લોકો મૃત્યુથી બચવા માટે વિનંતી કરશે, ભીખ માંગશે અને રડશે. તેઓ તેમનો વિશ્વાસ પણ છોડી દેશે, પરંતુ ખ્રિસ્તીઓએ ખુશીથી શહીદીની ક્ષણને સ્વીકાર કરી.
એવું કેમ છે? એવું એટલે છે કેમ કે તેઓ માનતા હતા કે પ્રભુને મળવાનો સમય નજીક આવી રહ્યો છે. તેમણે તે ક્ષણ પર અનંતકાળને પસંદ કર્યું, ખરું ને? ક્ષણ માટે જીવવાના બદલે અનંતકાળ માટે જીવવું એ પ્રથમ ચર્ચ ઓફ ગોડની સૌથી મહત્વપૂર્ણ શિક્ષાઓમાંથી એક હતી. ભાઈઓ અને બહેનો, જ્યારે આપણી પાસે એવો વિશ્વાસ હશે તો આપણે પાઉલ અને પિત્રની જેમ સ્વર્ગ જઈ શકીશું. શું તમને એવું નથી લાગતું? ભલે લોકોએ તેમને વિનંતી કરી કે પરમેશ્વરની શિક્ષાને ત્યાગો અને તમારા શારીરિક જીવનને માટે જીવો, તેઓ માનતા હતા કે એવું જીવન વ્યર્થ છે. તેમણે જવાબ આપ્યો, સ્વર્ગીય વસ્તુઓ મહાન, વધારે મૂલ્યવાન અને મહત્વપૂર્ણ છે. આપણે કઈ રીતે નકામી સાંસારિક વસ્તુઓ માટે સ્વર્ગીય મહિમાનો નકાર કરી શકીએ છીએ? તેઓ તેમની વિરુદ્ધ ન થવા માટે નહીં, પણ પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરવા માટે એવું વર્તન કરતા હતા. જો કે તેઓ જુલ્મી અને સતાવણી કરનારાઓની નજરમાં બળવાખોર દેખાતા હશે. પ્રથમ ચર્ચના સંતો ન તો બળવાખોર હતા અને ન તો હિંસક હતા. તેઓ માત્ર પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરતા અનંતકાળ માટે જીવન પસંદ કરવા ઈચ્છતા હતા. એટલે આ દુનિયાએ તેમની પાસેથી જે માંગ્યું તે તેઓ સ્વીકાર ન કરી શક્યા. તેઓએ કહ્યું, તમે પોતે ન્યાય કરો કે પરમેશ્વરની દ્રષ્ટિમાં પરમેશ્વરના બદલે તમારી આજ્ઞા માનવું યોગ્ય છે કે નહીં. અમે ક્ષણિક જીવન માટે અનંતકાળનો ત્યાગ નથી કરી શકતા. તેઓ એવા વિશ્વાસ સાથે તેમના ચહેરા પર સ્મિત સાથે મૃત્યુ પામ્યા. તેણે નીરોને પાગલ કરી દીધો. તેઓ એવું કેવી રીતે કરી શકે છે? આ વ્યક્તિ, તે વ્યક્તિ, મૃત ખ્રિસ્તીઓના ચહેરા આશાથી તેજસ્વી હતા. આપણે આપણા વિશ્વાસની તપાસ કરવાની અને પોતાને પૂછવાની જરૂર છે કે શું આપણે પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો દાવો કરવા છતાં સ્વર્ગની આશા વિના આ સાંસારિક જીવનમાં વ્યસ્ત છીએ? પ્રથમ ચર્ચના દિવસોમાં સંતો પાસે આટલો દ્રઢ વિશ્વાસ હતો. તેથી તે બધા કઠણાઈ અને દર્દ સહન કરવામાં સક્ષમ હતા. પ્રેરિત યુગ દરમિયાન ચર્ચ પાસે સૌથી ઇચ્છનીય વિશ્વાસ અને સ્વર્ગની સૌથી મજબૂત આશા હતી. આવો આપણે રોમનો અધ્યાય 8 વચન 13 પર એક નજર કરીએ. કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ, પણ જો તમે આત્મા દ્વારા શરીરના કામોને મારી નાખો તો તમે જીવશો. કેમ કે જેટલા ઈશ્વરના આત્માથી દોરાય છે તેટલા ઈશ્વરના દીકરા છે. કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો છે. તેને લીધે આપણે આબ્બા, પિતા એવી હાંક મારીએ છીએ. આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરના છોકરા છીએ. હવે જો છોકરા છીએ તો વારસ પણ છીએ. એટલે ઈશ્વરના વારસ છીએ અને ખ્રિસ્તની સાથે વારસાના ભાગીદાર છીએ. તેમની સાથે મહિમા પામવાને માટે જો આપણે તેમની સાથે દુઃખ સહન કરીએ તો. કેમ કે હું એમ માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતના દુઃખો સરખાવવા જોગ નથી. તેનો અર્થ છે કે મહિમા બધી સરખામણીથી પરે છે. પરમેશ્વરે આપણા માટે જે મહિમા તૈયાર કરી છે તે ખૂબ મહાન અને સુંદર છે. પણ જો આપણે તેનો અહેસાસ કરવામાં નિષ્ફળ થઈએ તો શું થશે? સ્વર્ગની આશા રાખ્યા વગર માત્ર સિયોનમાં આવવું. આપણે એવું ન કરવું જોઈએ. પુરોહિત સ્ટાફ અને સિયોનમાં બીજા બધા પદ અને શીર્ષક ધારકોએ ભાઈઓ અને બહેનોનું સ્વર્ગ જવા માટે માર્ગદર્શન કરવું જોઈએ. આપણે બધાએ લોકોને પરમેશ્વરના રાજ્ય વિશે યાદ અપાવવું જોઈએ, કેમ કે તેઓ સાંસારિક આનંદમાં લિપ્ત રહેતા તેને ભૂલી જતા રહે છે. શીર્ષક અને પદધારકો અને પહેલા બોલાવવામાં આવેલા સભ્યો તરીકે આ આપણું મિશન છે. બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે, એક લેવાશે ને બીજી પડતી મુકાશે. એવું કેમ છે કે તેમાંથી એક લેવામાં આવશે અને બીજી છોડી દેવામાં આવશે? એવું એટલે છે કેમ કે
તેમના મનમાં અલગ અલગ ધ્યેય છે. તેમાંથી એકમાત્ર વિશ્વાસનો ધ્યેય એટલે સ્વર્ગના રાજ્યમાં અનંત જીવન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજીને હૂંફાળો વિશ્વાસ છે. તે વિચારે છે, હું સત્યમાં છું અને પરમેશ્વર મને આશીષ આપે છે, ભલે હું પૂરતી મહેનત નથી કરતી. મારા માટે આ પૃથ્વી પર અમુક આનંદનો આનંદ લેવો અને સાબ્બાતના દિવસે એકવાર ચર્ચમાં જવું ઠીક રહેશે. તેનાથી કોઈ ફરક નથી પડતો કે આપણે ક્યાં રહીએ છીએ, ભલે ટાપુઓ પર હોય કે જમીનથી ઘેરાયેલા દેશોમાં. સૌથી પહેલા આપણે મહેસૂસ કરવું જોઈએ કે આપણે આ પૃથ્વી પર કેમ છીએ. સ્વર્ગમાં પાપ કરવાના પરિણામ સ્વરૂપ આપણને આ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા છે. તેનાથી કોઈ ફરક નથી પડતો કે આપણે આ પૃથ્વી પર ઉચ્ચ પદના અધિકારી છીએ કે દાસ. જ્યારથી આપણી આત્માઓએ સ્વર્ગમાં પાપ કર્યું છે, આપણે બધાને આ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા છીએ. પાપોની ક્ષમા દ્વારા જે પરમેશ્વર આપણને આ પૃથ્વી પર આપે છે, હવે આપણે સ્વર્ગ જવા માટે સક્ષમ છીએ. તેથી આપણે પોતાને આપણા ઘરે પાછા જવા માટે તૈયાર કરવું જોઈએ, જે આપણે છોડ્યું છે. ખરું ને? આપણે સ્વર્ગને આપણું ગંતવ્ય સ્થાન બનાવવું જોઈએ. પણ જો આપણે પણ ભટકી જઈએ, જેમ ઇઝરાયેલીઓ અરણ્યમાં તેમની 40 વર્ષની યાત્રા દરમિયાન ભટકી ગયા હતા. ઇઝરાયેલીઓ મિસ્રથી બહાર આવ્યા પછી તેમણે કનાન જવાની યાત્રા શરૂ કરી. પરંતુ વચનના દેશમાં જવાની તેમની યાત્રા પડકારોથી ભરેલી હતી. તેમાંથી ઘણાએ કહ્યું, શું આ વધારે સારું નહીં હોય કે આપણે અહીંયા છાવણી કરીએ? આપણને છેક કનાન સુધી જવાની જરૂર છે. અંતમાં તેમનું શું થયું? તેઓ દુધંધથી રેલહેલ ભૂમિમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ રહ્યા અને તે બધા અરણ્યમાં નષ્ટ થઈ ગયા. ભાઈઓ અને બહેનો, પરમેશ્વરે આપણને આ ઇતિહાસ પ્રતિહાયાના રૂપમાં બતાવ્યો, ખરું ને? સ્વર્ગની આશા રાખવાનું ભૂલશો નહીં. શેતાન હંમેશા આપણને આ પૃથ્વીની વાતો શીખવવા માટે પ્રયત્ન કરે છે. તો રોમનોને પત્ર અધ્યાય 12 શું કહે છે? તે કહે છે, આ જગતનું રૂપ તમે ન ધરો. આવો આપણે રોમ અધ્યાય 12 વચન 2 જોઈએ. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છાશી છે તે તમે પારખી શકો. વિભિન્ન મીડિયા દ્વારા શેતાન લોકોની આત્માઓને ભ્રષ્ટ કરવાનું ચાલુ રાખે છે, જેથી તેઓ સ્વર્ગ તરફ ન જઈ શકે. ભાઈઓ અને બહેનો, આપણો ઉદ્ધાર કેટલો કિંમતી અને મૂલ્યવાન છે. જ્યારે આપણે કનાનમાં પ્રવેશ કરીએ છીએ તો પરમેશ્વર આપણને તે બધી જ આશીષ આપશે, જેમ કે તેમણે આપણે વાયદો કર્યો હતો. પરમેશ્વરના વાયદાના બધા બંડલ ખોલવામાં આવશે. તો પણ રસ્તામાં ઇઝરાયેલીઓ અધીર થઈ ગયા અને કહ્યું, આ કંટાળાજનક છે, અમે થાકેલા અને કંટાળી ગયા છીએ. આવો આપણે કનાન જવાના બદલે અહીંયા રહીએ. અહીંયા રહેવું કેવું રહેશે? પરમેશ્વરે આપણા માટે અગણિત આશીષો તૈયાર કર્યા છે અને જ્યારે આપણે તે સ્થાન પર પહોંચીએ છીએ જ્યાં પરમેશ્વરે આપણને નિયુક્ત કર્યા છે, ત્યારે આપણે તેમને પ્રાપ્ત કરી શકીએ છીએ. જો કે એવા લોકો હતા જેમણે ઇઝરાયેલીઓને ભટકી જવા માટે ઉશ્કેર્યા હતા. છેવટે ભડકાવનારાઓનો નાશ કરવામાં આવ્યો અને જેઓને ભટકાવવામાં આવ્યા હતા તેમનો પણ નાશ કરવામાં આવ્યો. 40 વર્ષો સુધી અરણ્યમાં ઇઝરાયેલીઓ સાથે જે થયું તે એક પ્રતિહાયા છે જે આપણને બતાવે છે કે સ્વર્ગ જવાના માર્ગમાં આપણને કેવા અવરોધોનો સામનો કરવો પડશે. ખરું ને? આપણે સિયોનના લોકો છીએ. આવો આપણે માત્ર આપણા અસ્થાયી સાંસારિક જીવન પર ધ્યાન ન આપીએ, પરંતુ આપણા અનંત જીવનને જોવા માટે આત્મિક આંખો રાખીએ. આવો આપણે 1 યોહાન અધ્યાય 2 વચન 15 જોઈએ. જગત પર અથવા જગતમાંના પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમ કે જગતમાં જે સર્વ છે એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી પણ જગતથી છે. જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે. આ સંસાર અને તેની બધી લાલસાઓ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ લુપ્ત થઈ જાય છે. પણ જેઓ પરમેશ્વરની ઈચ્છા પર ચાલે છે તેઓ સદા સર્વકાળ જીવે છે.
પરમેશ્વરે આપણા માટે સદા સર્વકાળ રહેવાની જગ્યા તૈયાર કરી છે. ઈસુએ કહ્યું, મારા પિતાના ઘરમાં રહેવાના ખંડ ઘણા છે, ખરું ને? તેમણે આપણને તેમની મેજ પર ખાવા પીવા દેવાનું અને ઇઝરાયેલના 12 કુળોનો ન્યાય કરવાનું વચન પણ આપ્યું છે. તેમણે આપણને વચન આપ્યું, હું તમને તે મહિમામય રાજ્ય આપીશ જ્યાં કોઈ પીડા નથી, મૃત્યુ નથી, કોઈ દર્દ નથી અને કોઈ દુઃખ નથી, અને તમે ત્યાં સદા સર્વકાળ રાજ્ય કરશો. આપણે આ વચન પર વિશ્વાસ કરવો જોઈએ અને પરમેશ્વરે આપણને જે વચન આપ્યું છે તેની તરફ દોડવું જોઈએ. શું આપણા માટે આ યોગ્ય છે કે આપણે આપણા સમયનો 90% સાંસારિક કાર્યો કરવામાં અને માત્ર 5% કે 10% સમય આત્મિક કાર્યોમાં વિતાવીએ? ચોક્કસપણે નહીં. હવે આપણે અહીં પૃથ્વી પર જેવા દેખાઈએ છીએ મૂળ રૂપથી એવા નહોતા દેખાતા, ખરું ને? આપણે બધા સ્વર્ગમાં સ્વર્ગદૂત હતા. આપણે આપણી સ્વર્ગદૂતોની સ્થિતિને પુનઃસ્થાપિત કરવી જોઈએ. જ્યારે આપણે આપણી મૂળ સ્થિતિ પર પાછા ફરીશું તો આપણને અનંત જીવનનો મુગટ પ્રાપ્ત થશે જે આપણે એકવાર ખોવી દીધો હતો. આપણે બધા સ્વર્ગના રાજ્યમાં પરમેશ્વરના દીકરા અને દીકરીઓના રૂપમાં આપણી મૂળ સ્થિતિ પર પાછા ફરીશું. તે સમય નજીક આવી રહ્યો છે જ્યારે પરમેશ્વર આપણને આ સર્વ મહિમા આપશે. એટલે આપણે સાંસારિક વાતો પર ધ્યાન ન આપવું જોઈએ. એટલે બાઇબલ કહે છે કે આ સંસાર અને તેની સર્વ ઈચ્છાઓ એક દિવસ પરપોટાની જેમ ગાયબ થઈ જશે, પણ જેઓ પરમેશ્વરની ઈચ્છા પર ચાલે છે તેઓ સદા જીવિત રહેશે. આવો આપણે આપણા આત્મિક ઘર એટલે અનંતકાળની દુનિયાને ન ભૂલતા અનંતકાળને પસંદ કરીએ અને આપણા ખોવાયેલા ભાઈઓ અને બહેનોને જલ્દીથી શોધીએ. આપણા આત્મિક ઘરે પાછા જવાનો સમય આવી રહ્યો છે જ્યાં આપણે સ્વર્ગીય પિતા અને માતા સાથે અનંત જીવનનો આનંદ લઈશું. 1 કોરિન્થીઓને પત્રમાં લખ્યું છે કે પરમેશ્વરે આપણા માટે જે તૈયાર કર્યું છે તે કોઈના મનમાં પ્રવેશ્યું નથી, ખરું ને? સ્વર્ગમાં આપણું જીવન આ ત્રિપરિમાણીય દુનિયામાં આપણી સમજ અને કલ્પનાથી બહાર છે. તેજસ્વી જ્યોતિના તેજમાં આપણે સ્વર્ગીય પિતા અને માતાની સાથે મુસાફરી કરીશું. આજે બેરની, કાલે મૃગશીર્ષની મુલાકાત લઈશું અને પરમ દિવસે પ્લેઇડ્સની મુલાકાત લઈશું. સ્વર્ગ સમય અને સ્થાન દ્વારા મર્યાદિત નથી. આ તથ્ય કે આપણી પાસે સમય અને સ્થાનની મર્યાદિત છે આ બતાવે છે કે આપણને આત્મિક જેલમાં રાખવામાં આવ્યા છે. જેલમાં પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે. આપણે ત્રિપરિમાણીય દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં આપણે સમય અને સ્થાન દ્વારા મર્યાદિત છીએ. આપણે જ્યાં જઈ રહ્યા છીએ તે અનંત દુનિયામાં સમય અને સ્થાનની કોઈ મર્યાદા નથી. આપણે સમય દ્વારા પ્રતિબંધિત ન હોવાથી આપણે ક્યારેય વૃદ્ધ થતા નથી. સ્વર્ગમાં કોઈ વૃદ્ધત્વ નથી. સ્વર્ગમાં આપણે હવેથી મૃત્યુના ભયથી અને બીમારીઓથી પીડાવાની જરૂર નહીં હોય. પરમેશ્વર આપણને બધાને તે બધા મુશ્કેલ સંજોગોથી મુક્ત કરશે જ્યાં આપણે દુઃખી અને પરેશાન થઈએ છીએ. પ્રથમ ચર્ચના સંતોએ તે અનંત દુનિયાની રાહ જોતા સુવાર્તા માટે સખત મહેનત કરી જ્યાં પરમેશ્વર દરરોજ એક નવો હર્ષ અને આનંદ ઉત્પન્ન કરે છે. એવી જ વિશ્વાસની ભાવના સાથે આવો આપણે અનુગ્રહથી તે સુંદર માર્ગનું પાલન કરીએ. તે દિવસની રાહ જોતા જ્યારે પૃથ્વીના છેડા સુધી પણ આ સુવાર્તાનો પ્રચાર કરવામાં આવશે. આવો આપણે પોતાને હંમેશા આરામ અને શાંતિને યાદ અપાવીએ જે સ્વર્ગના રાજ્યમાં આપણને સદા સર્વદા આપવામાં આવશે. હું તમને બધાને આટલું કરવા માટે પૂરતો વિશ્વાસ રાખવા માટે કહું છું. તમારો ખૂબ ખૂબ આભાર.